સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. મોપત્તિના 50 બોલ અને એ 50 બોલ અંતર્ગત આપણે મનગુપ્તી, વચનગુપ્તી, કાયગુપ્તી, આદ્રો એ બોલ સુધી આપણે પહોંચ્યા હતા. મન, વચન ને કર્મ, આ 3 યોગ એવા છે કે જે યોગનું સેવન એ આપણને આત્મા સુધી પહોંચાડે છે. આમ જોવા જઈએ તો આ 3 યોગ કર્મનો ઉદય છે, કારણ કે જ્યારે આપણે કર્મક્ષય કરી દઈશું ત્યારે 3માંથી એક પણ યોગ આપણી પાસે નહીં હોય. એટલે 3 યોગો કર્મજન્ય છે. પરંતુ એક વસ્તુ એ પણ હકીકત છે કે આત્માને કર્મ ખપાવવા હશે, નિર્જરા કરવી હશે, ત્યારે સહાયક દ્રવ્ય તરીકે આ 3 જ હશે. આત્માએ કેવળ જ્ઞાન મેળવવું છે તો પણ એને આ 3 યોગો જોઈશે. અને આત્મા 7મી નરકે જાય છે તો પણ આ 3 યોગોનું જ મૂળ કારણ છે. એટલે જેમ 9 તત્વમાં વાત આવે છે કે આપણે ત્યાં જે સ્થાનો આશ્રવના છે તે સ્થાનો સંવરના પણ છે. સામાન્ય ભાષામાં કહીએ તો જે ક્રિયાઓ દ્વારા પાપનો બંધ થઈ શકે છે તે ક્રિયાઓ દ્વારા જ પુણ્યનો બંધ થઈ શકે છે. જે ક્રિયાઓ દ્વારા બંધ થઈ શકે છે તે ક્રિયાઓ દ્વારા જ નિર્જરા પણ થઈ શકે છે. એટલે યોગો મહત્વના નથી, યોગો કઈ દિશામાં વપરાય છે એ વધુ મહત્વનું છે. મનદંડ, વચનદંડ, કાયદંડ, પરિહરો, આ બોલ હવે આપણે જોવાનો છે. સૌથી મહત્વની વાત, મનદંડ, વચનદંડ ને કાયદંડ એ 3 જે પરિહરવાના છે એ 3નો ત્યાગ, પરિહરવું એટલે ત્યાગ કરવો. આ 3નો ત્યાગ શા માટે કરવાનો છે એ સમજવું એ પ્રાથમિક જરૂરિયાત છે. આપણને એવું સમજાવવામાં આવે છે ઘણી બધી વાર કે આ ક્રિયાઓ ન કરવી, કારણ કે આ ક્રિયાઓ કરવાથી પાપ બંધાય છે. પાપ બંધાશે તો દુર્ગતિમાં જવાશે, દુર્ગતિમાં જવાશે તો ધર્મના યોગો વગેરે પ્રાપ્ત નહીં થાય, અને એ બધા પ્રાપ્ત નહીં થાય તો મોક્ષ નહીં થાય. બહુ સામાન્ય વ્યક્તિને સામાન્ય સમજણ જૈન ધર્મની એ આટલી ગણાય. પણ આ બધામાં ક્યાંક એક મૂળ એવું છે કે જેને સમજવાનું બાકી રહી જવાના કારણે આવી સમજણ અસંખ્ય વાર મળી હોવા છતાં આપણે આપણું એકચ્યુઅલ ટાર્ગેટ એ પામી નથી શકતા. અનેકવાર આપણે રજોહરણ લીધા, અનેકવાર ચરવડો આરાધ્યો હોય એવા પણ ભવ કર્યા, અને તેમ છતાં પણ અંતિમ લક્ષ્ય સમૂહ મોક્ષ હજી સુધી નજીક ન આવ્યો અથવા ન આવ્યો. એના બહુ મહત્વના કારણમાં એક વસ્તુ આવે કે આપણે આ બધા જ સાધનો સાધ્યને પામવાના એને આરાધ્યા, પણ એ સાધનનું મૂળ જે છે એ ન સમજવા પ્રયત્ન કર્યો, ન એને દૂર કરવા પ્રયત્ન કર્યો. આ 3 દંડ પરિહરવાના કેમ છે? કારણ કે આ 3 દંડ એ અંતે આખા સંસારના મૂળ સમા રાગ અને દ્વેષ એ બંનેનું કારણ છે. જે કારણથી જીવ 8 પ્રકારના કર્મ વડે બંધાય છે તે કારણ એટલે રાગ અને દ્વેષ. રાગ અને દ્વેષ બંને 2 પ્રકારે છે.
એમાંથી બંનેનું વર્ગીકરણ 3 પ્રકારે થાય છે: દ્રષ્ટિરાગ, સ્નેહરાગ અને કામરાગ. એમાંથી સૌથી પહેલો જે છે એ છે દ્રષ્ટિરાગ. દ્રષ્ટિરાગ એટલે શું? એ આપણે આગળ જોયું છે કે આપણા કુળ ધર્મ વિષયે જે રાગ થાય એ દ્રષ્ટિરાગ. અને કુળથી આ ધર્મ મળ્યો છે તો આ જ ધર્મ સાચો, આ ધર્મ સિવાયનું બધું જ ખોટું, એ દ્રષ્ટિરાગ. સમ્યક દર્શનની ખુમારી અને દ્રષ્ટિરાગ બંનેમાં સામાન્ય વ્યક્તિ જોવા જાય તો ડિફરન્સ બહુ ઓછો લાગે, પણ એકચ્યુઅલી બંનેમાં જમીન આસમાનનો ફરક છે. આમ બહુ સામાન્ય ભાષામાં સમજવું હોય તો અત્યારે જે લોકો જિહાદ કરે છે અથવા જિહાદને સારી ગણે છે, એમની જે માનસિકતા છે એ માનસિકતા એટલે દ્રષ્ટિરાગ. પછી એ માનસિકતાનો અંશ આપણામાં આવી જાય તો આપણામાં પણ દ્રષ્ટિરાગ. એવું નહીં કે આ દ્રષ્ટિરાગના પાપ એ લોકો જ કરતા હોય, જિહાદના પાપ એ લોકો જ કરતા હોય. ના, આપણે પણ કરતા હોઈએ. ઘણીવાર આપણે ત્યાં પણ આપણે આવા દ્રષ્ટિરાગના પાપો કરીએ. બહુ સામાન્યથી હમણાં એક પ્રસંગ વાંચવામાં આવ્યો અને થોડું દુઃખ થયું હતું. આ અત્યારે દ્રષ્ટિરાગની વાત ચાલે તો કદાચ એ થોડું મમડાવવાનું મન થાય. અયોધ્યામાં રામ મંદિર બંધાય છે અને એ લોકોએ ઘરે ઘરે અક્ષત આપવાનો એક યજ્ઞ આદર્યો છે. એમાં એ લોકો દરેક હિન્દુના ઘરે જતા હોય, એમાં એ લોકો આપણી પણ ગણતરી કરી લે અને ક્યાંક કોઈક કારણસર આપણા પણ ઘરોમાં ક્યાંક આવી જાય. એવી ઘટનાઓ થઈ કે જેમાં આપણામાંના કેટલાક વ્યક્તિઓએ ઘરે આવી રીતે અક્ષત આપવા આવનાર કે માટી આપવા આવનાર વ્યક્તિના મોઢે બહુ જ વેધકતાથી કહી દીધું કે અમે આ ભગવાનને નથી માનતા, એટલે અમે આ ન લઈએ. અને આમ ધડ દઈને દરવાજો બંધ કરી અને સામા વ્યક્તિની લાગણી 100% દુભાય જ એ રીતનો વ્યવહાર વર્તન કર્યું. દેશકાળના આધારે કેટલું ઉચિત છે એ તો આપણે બધા સમજીએ છીએ. મુખ્ય વાત આ છે, કુળ ધર્મ વિષયક જે આપણી શ્રદ્ધા છે એ શ્રદ્ધા ક્યાંય દ્રષ્ટિરાગમાં ન પરિણમે એ જોવું બહુ મહત્ત્વનું છે. અને એ ભેદરેખા જ્યાં સુધી નથી સમજાતી ત્યાં સુધી આપણને એમ જ લાગે છે કે અમારા સિવાયની માન્યતાવાળા બધા જ વ્યક્તિઓ એ અમારી માટે એ પાપ છે, મિથ્યાત્વ છે, કંઈ પણ. અને આમ પણ મિથ્યાત્વ નામનું સ્ટીકર આપણને ક્યાંય બી લગાડવાની આદત પડી ગઈ હોય, મજા આવે આપણને. કારણ કે કોકને મિથ્યાત્વી કહેવાથી આપણી અંદરનો અહંકાર છે ને એ આપણને આનંદ આપે કે ચાલ તું સમ્યક્વી છે. તત્વાર્થકાર બહુ સરસ રીતે આ વાતને મૂકે છે કે જેને કોઈ પણ વ્યક્તિને મિથ્યાત્વી કહેવાનું મન થાય, સામો વ્યક્તિ મિથ્યાત્વી છે કે નહીં એ પછી નક્કી થાય, પણ જેને આવું મન થાય એ સૌથી પહેલાં મિથ્યાત્વી હોય. દ્રષ્ટિરાગ આપણા ધર્મ વિષયક રાગ, એની પકડ વધારે પડતી એ દ્રષ્ટિરાગ. સમ્યક દર્શનની એક વ્યાખ્યા છે, તમેવ સત્યમ નિશંકમ. ભગવાન તમે નિશંકપણે સત્ય છો. આ હોય તો સમ્યક દર્શન. પણ તમારા સિવાયના બધા જ મિથ્યાત્વી છે અને એવું સામાની શ્રદ્ધા દુભાઈ એ રીતે સામાને કહેવું, મન વચન કર્મથી સામાને અભિવ્યક્ત કરવું, એ દ્રષ્ટિરાગ. આપણે દ્રષ્ટિરાગ વિશે આની પહેલાં પણ વાત કરી છે. બીજો રાગ છે સ્નેહરાગ. માતા, પિતા, ભાઈ, પુત્ર, આ બધી બાબતો, વ્યક્તિઓના સંબંધો, એ બધાનો જે રાગ છે એ સ્નેહરાગ છે. આ રાગની અંદરની એક વિશેષતા છે
કે આ રાગ હંમેશા આપણને સાહજિક લાગે, આ તો હોય જ, અને આ હોય એમાં વાંધો શું છે એવું લાગે. અને નોર્મલ કોર્સમાં આ રાગ આપણે પૂર્વભવોથી લઈને આવ્યા હોઈએ, કારણ કે સંબંધો જ પૂર્વભવના કારણે છે. એટલે સંબંધો પ્રત્યેની જે લાગણી છે એ પણ પૂર્વભવના આધારે થાય. સ્નેહ રાગ બહુ નોર્મલી આપણે એમ વિચાર કરવા જઈએ તો આપણને ક્યારેય એવું નથી લાગતું કે આપણને આપણા દીકરા ઉપર સ્નેહ હોય એ સંસારનું મૂળ કારણ છે, એવું આપણે ક્યારેય માની નહીં શકીએ. આપણને આપણા માતા પિતા પ્રત્યે રાગ હોય તો એ આખા મારા સંસારનું મૂળ કારણ છે એવું આપણે ક્યારેય વિચારી નહીં શકીએ. મને મારી પત્ની પર રાગ છે, એ આખાને આખા મારા સંસાર ચક્રનું મૂળ જે છે રાગ, એનો જ પ્રકાર છે એવું આપણે ક્યારેય નહીં સ્વીકારી શકીએ. કારણ કે આપણને દ્વેષ જેટલો ભૂંડો લાગ્યો છે, કોઈની સાથેનું વેર જેટલું ભૂંડું લાગ્યું છે, એટલું કોઈની સાથેનું સ્નેહ ભૂંડું નથી લાગ્યું. અને 3 કાળનું નિતાંત સત્ય એ છે કે આપણને જેટલું દ્વેષના કારણે ભ્રમણ નથી થયું, એના કરતાં અસંખ્ય ગણું આપણું ભ્રમણ એ રાગના કારણે થયું છે. અને એમાં પણ સ્નેહ રાગ દરેક ભાવમાં ભેગો થયો. જુઓ, દ્રષ્ટિરાગ તો છે ને એ ત્યારે જ જન્મે કે જ્યારે કંઈક અંશે જ્ઞાન આવે, વિદ્વત્તા આવે, કારણ કે પછી જ અહંકાર થવાનો છે અને પછી જ પોતાની પકડ બધી વધવાની છે. પણ સ્નેહ રાગ એવો છે કે જેને ધર્મ હોય કે ન હોય એની સાથે કોઈ લેવા દેવા નથી. અને ધર્મ હોય તો પણ સ્નેહ રાગ જલ્દીથી ક્યારેય ખરાબ નથી લાગ્યું. એ હદ સુધી કે આપણે કદાચ દીક્ષા પણ લઈ લઈએ ને તો પણ વારંવાર આપણા સ્વજનો મળવા આવે તો આપણને એમાં કાંઈ નબળું ન લાગે, કંઈ ખોટું ન લાગે. આપણને એમ થાય કે ભાઈ સંસારી માતા છે, સંસારી પિતા છે, એટસેટ્રા એટસેટ્રા. આપણે મળવાના નિષેધની વાતમાં નથી, પણ એ સ્નેહરાગ તો પાછો ઊભો જ રહે છે. દીક્ષા લેવાઈ જાય અને વિષયો પ્રત્યે વિરાગ થઈ જાય એ થાય, પણ ઓલો સ્નેહરાગ તો પાછો ઊભો હોય. અને એટલે ઘરના દરેક વ્યક્તિ જ્યારે પણ મળવા આવે ત્યારે ઘરની ખબર અંતર, એ વ્યક્તિઓની ખબર અંતર, એ વ્યક્તિઓના જીવનની અંદરમાં શું ચાલુ રહ્યું છે તેની જાણકારી, કેટલોક હક એમને આપવો, એમની પાસેથી લેવો, આ બધું સ્નેહરાગના પ્રકારમાં આવે. ત્રીજો પ્રકાર છે કામરાગ. સારો શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, આના વિષયક જે પણ રાગ થાય તે બધો જ કામરાગ એટલે કે વિષય રાગ. આપણા જીવનને મુખ્યતયા જો આપણે ડિવાઈડ કરવા જઈએ તો આ 3 રાગમાંથી હાઈએસ્ટ આપણા જીવનની અંદરમાં કામરાગ છે. આપણી તકલીફ એ પણ છે કે આપણે કામરાગ શબ્દનો અર્થ હંમેશા સંકુચિત થઈને લેતા હોઈએ છીએ. અહીંયા શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આ પાંચેયની વાત છે. જ્યારે આપણી સ્થિતિ એ છે કે આપણને જ્યારે કોઈ કામરાગ શબ્દ બોલે ત્યારે આપણને ફક્ત 5મો પ્રકાર જ દેખાય છે કે આપણે સ્પર્શને લગતું કોઈ પાપ કર્યું હોય તો એ કામરાગ આવે. એવું નહીં. આપને કોઈકનો શબ્દ ગમતો હોય તો પણ એ કામરાગ છે. કેટલી વાર એવું થતું હશે કે આપણને કેટલીક વ્યક્તિઓનો સ્વર ગમે, કેટલીક વ્યક્તિઓના મોઢામાંથી નીકળેલો શબ્દ ગમે, અને એ ગમો જે છે એ વધતા રાગના લેવલ સુધી પહોંચી જાય. પણ આપણે ક્યારેય એને કામરાગમાં નથી ગણતા. આપણે એમ જ જાણીએ કામરાગ એટલે વિજાતીય તત્વ સાથે સ્પર્શને લગતા કોઈ પણ પાપ થવા, મનથી, વચનથી કે કાયાથી, એ કામરાગ. પણ ના, આ વ્યાખ્યા અધૂરી છે. શબ્દ, રૂપ, રસ, આજકાલ ડીઓ લગાડવાનો આપણને અતિશય શોખ, કદાચ આપણી નેસેસિટીમાં ડીઓ આવતો જ હશે કેટલાક સમયમાં. તો ગંધના પાપ,
દરેક વસ્તુઓ સૂંઘીને લેવાની આજકાલ બહેનોને આદત પડી. ખબર નહીં શું મળતું હશે, પણ થતું હોય આવું. ગંધના પાપ, શબ્દના પાપ, રસના પાપ, આ બધા જ પાપો કામરાગમાં આવે. પણ તમે જુઓ, આપણી ધર્મી વ્યક્તિઓની પણ માન્યતામાં રસનેન્દ્રિયના રાગને ક્યારેય પણ એ કામરાગ નહીં કહે. એ એમ જ કહેશે કે મારી જીભની આસક્તિ છે, મને સ્વાદની આસક્તિ છે. પણ એ કામરાગ જ છે એવું આપણને મગજમાં નથી બેસતું, એવું આપણા મનમાંથી નીકળતું બી નથી. પણ અંતે એ કામરાગનો પ્રકાર છે. એટલે આ ખાસ લક્ષમાં લઈએ કે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ, આ પાંચેયને લગતા જે પણ રાગ છે આપણા, એ બધા કામરાગ છે. એટલે 3 પ્રકારે અહીંયા આપણે રાગના ભેદ કર્યા. હવે આ ત્રણેય પ્રકારે દ્વેષના પણ ભેદ છે. આ વાત કદાચ સામાન્યથી આપણને સમજણમાં નથી આવતી કે દ્વેષના પણ 3 પ્રકાર છે. દ્રષ્ટિ દ્વેષ, બીજો સ્નેહ દ્વેષ અને ત્રીજો વિષય દ્વેષ. હવે આ કઈ રીતે નડે છે? દ્રષ્ટિ રાગ હોવો એ પાપ છે, પણ દ્રષ્ટિ દ્વેષ હોવો પાપ છે? તો કે હા. કઈ રીતે? તો કે પોતાને જે માન્ય નથી એવા કુધર્મ પ્રત્યે જે દ્વેષ થાય છે એ દ્રષ્ટિ દ્વેષ છે. 2 અલગ અલગ ઘટના છે. મને મારા મત માટે અતિશય રાગ રહે એ દ્રષ્ટિ રાગ, અને એને જ હું સાચો ગણું એ દ્રષ્ટિ રાગ, અને એને જ સાચો ગણીને બીજા બધાને ખોટો ગણું એ દ્રષ્ટિ દ્વેષ. સિક્કાની 2 બાજુ છે, પણ તેમ છતાં બંનેના મૂળમાં ભાવ અલગ અલગ છે, અને ખોટા તો પાછા બંને છે. એટલે દ્વેષનો પણ આ એક પ્રકાર છે કે દ્રષ્ટિ દ્વેષ હોય. કુધર્મ એ ત્યારે શબ્દ વપરાય છે કે જ્યારે સુધર્મથી અલગ છે. અહીંયા એને ભિન્ન કરવાનો ભાવ છે, ભિન્નતાનો ભાવ છે, એને અધમ દર્શાવવાનો ભાવ નથી. એટલે ક્યારેક આપણા મતથી અલગ મતના વ્યક્તિઓ આવે ત્યારે એ વ્યક્તિઓને નીચે ઉતારી પાડવા, એમને અધમ ચિતરવા, આ બધો દ્રષ્ટિ દ્વેષ છે. એવું બની શકે કે આપણા પાડોશીના ઘરે કોઈક પ્રસંગ હોય ને એમના ઘરે કોઈ મહેમાન આવ્યા હોય, પણ આપણને પાડોશી યારે ફાવતું નથી, પણ એને આવેલા મહેમાનને આપણે સાચવી લઈએ. કેમ? કારણ કે પાડોશીનો વિરોધ છે, એની સાથે વેર નથી. દ્રષ્ટિ દ્વેષ એ આવું છે. એ પાડોશી ન હોય ત્યારે પણ પાડોશીના મહેમાન માટે પણ દ્વેષ ઊભો કરાવે. એ જે ભાવ હોય એ દ્રષ્ટિ દ્વેષનો ભાવ છે. એટલે આવો દ્રષ્ટિ દ્વેષ ન હોવો જોઈએ. કોઈ પણ ધર્મને આપણે જે ઉતારી પાડતા હોઈએ, જેની શ્રદ્ધા તે ધર્મમાં છે, તે માણસને કહી દઈએ કે તારો ધર્મ ખોટો, તારા ભગવાન ખોટા, તારા ધર્મમાં આવી બધી વાતો છે, હોતું હશે કાંઈ, અને આવું કહેવા દ્વારા આપણો જ સાચો છે આવું એના મનમાં ઠસાવવા માટે યેન કેન પ્રકારે પુરુષાર્થ કરવો, આ બધું દ્રષ્ટિ દ્વેષના ખાતામાં જાય. બીજો છે સ્નેહ રાગની જગ્યાએ સ્નેહ દ્વેષ. સ્નેહ રાગમાં શું હોય? તો કે આપણા જે સ્વજનો છે એ સ્વજનો પ્રત્યે રાગ થાય, એ સ્નેહ રાગ. તો આમાં શું આવશે સ્નેહ દ્વેષમાં? તો કે જે લોકો અસ્વજન છે આપણા, એવા તમામ વૈરીઓ પ્રત્યેનો દ્વેષ એટલે સ્નેહ દ્વેષ. આજકાલ કદાચ આ પાપ સૌથી વધારે છે, અને આ પાપને સૌથી વધારે જો કોઈએ વિકસાવ્યું છે આપણામાં તો એ છે આજકાલની સિરિયલો. પોતાના સગાઓની વાતો સાંભળવી, સગાઓની નાની નાની વસ્તુઓ પ્રત્યે ઈર્ષા કરવી, કોઈકને મળી ગયું ને આપણને ન મળ્યું હોય એના કારણે સામા વ્યક્તિના પુણ્યને જોવા કરતાં, આપણા પોતાની પુણ્યની અધુરાશને જોવા કરતાં
સામે વ્યક્તિ ઉપર ખાર રાખવો, સામે વ્યક્તિ પ્રત્યે દ્વેષ ઊભો કરવો, અને એ પાછું રોજ ઘરમાં જ રહેતો હોય એટલે મળે આપણને, રોજ નજર સામે આવે ને તેમ છતાં પણ એ અણગમો, દ્વેષ, અભાવ આ બધું એના માટે વધતું જાય. આ બધા સ્નેહ દ્વેષના પ્રકાર. સ્નેહીજનો પ્રત્યે રાગ ચોક્કસ ન હોય પણ સદ્ભાવ હોવો જ જોઈએ. પણ જે વ્યક્તિ સ્નેહીજનો પ્રત્યે પણ દ્વેષી છે એ આ જગત પ્રત્યે કઈ રીતે અદ્વેષ ઊભો કરી શકશે? અને જેને જગત પ્રત્યે અદ્વેષ ઊભો નથી થયો, જગતના જીવ કે અજીવ બે તત્વો પ્રત્યે અદ્વેષ ઊભો નથી થયો, એ માણસ તો ધર્મના ક્ષેત્રમાં તો કયા ભવે પ્રવેશ કરશે એ પ્રશ્ન છે. કદાચ મોક્ષ માર્ગની શરૂઆત આ છે. એટલે અહીંયા સ્નેહ દ્વેષ આપણા જીવનમાં તો નથી ને. એક પણ સ્નેહીજન પ્રત્યે એક પણ જો આપણા જીવનમાં દ્વેષ ઊભો છે તો ચોક્કસ સમજવું કે આ સ્નેહ દ્વેષ એ આપણને સ્નેહ રાગ જેમ ડૂબાડનારો છે, કદાચ એમ જ અથવા એના કરતાં કંઈક ઘણું વધારે રીતે ડૂબાડનારો બનવાનો. સ્નેહીજનો પ્રત્યે દ્વેષ ક્યારેય ના ચાલે. એટલે દ્રષ્ટિદ્વેષ, સ્નેહ દ્વેષ, અને ત્રીજું છે કામદ્વેષ. કામદ્વેષ એટલે શું? કામ રાગ એટલે આપણને ખબર છે કે ભાઈ શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ બધાના ગમે એવા વિષયો જે છે એ બધાનો રાગ થવો તે કામ રાગ. હવે એક્ઝેક્ટ એને રિવર્સ કરીએ. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ પાંચેય વિષયમાં જે પ્રતિકૂળ છે, જે નથી ગમતા, એના પ્રત્યે દ્વેષ ઊભો કરવો તે કામદ્વેષ. આંબેલનું ખાવ તો મને ઉલટી થઈ જાય છે, તમે કેવો ઉપવાસ કરી લઈશ પણ હું આંબેલ નહીં કરું, આ કામદ્વેષ છે. આ બધું હું ખાઉં ને તો મને તરત ઉલટી થઈ જાય, મને આવું ભાવે જ નહીં, મને આવું ફાવે જ નહીં. મારી બાજુમાં કોઈ આવી રીતે ખાતું હોય ને તો હું તરત ઉલટી કરી લઉં. આ સ્વાદ દ્વેષ છે. સ્વાદ રાગ એ છે કે મને આવું બધું આમ શું જોવા મળે, ખાવા દેખાવા મળે, કોઈ મારી સામે ખાતું હોય તો મને તરત ખાવાનું મન થઈ જાય છે. આ જેમ સ્વાદ રાગ છે એવી રીતે મને આ ન ભાવે, મને આ અણગમતું છે એ સ્વાદ દ્વેષ છે. આ રૂલ બધામાં લાગુ પડે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ બધામાં. જેમ રાગ છોડવાનો છે એમ દ્વેષ પણ છોડવાનો છે. આપણા લિસ્ટમાં આ વસ્તુ મૂકવા જેવી છે. ગમતી વસ્તુ છોડવાની જેમ આપણને ઉતાવળ છે, એમ અણગમતી વસ્તુમાંથી અણગમો કાઢવો એની પણ ઉતાવળ કરવી એ બહુ આવશ્યક છે. જે વસ્તુ માટે મને એમ કહી દે કે આવ તો હું કોઈ કાળે ન ખાઉં, એ વસ્તુ એને ખવડાવવા સુધી લઈ જવો તાત્કાલિક ધોરણે એ આપણી ફરજ છે. એટલે દ્વેષ કાઢાવો. જેમ રાગ ન કરવો એમ દ્વેષ કઢાવવો એ પણ એટલું જ મહત્વનું છે. 3 દંડ એમાંથી આપણે અત્યારે મનદંડ, વચનદંડ ને કાયદંડ પરિહરોની જે 3 બોલ છે એના મૂળમાં આપણે છીએ કે આ ત્રણેયના મૂળમાં રાગ અને દ્વેષ છે. એ રાગ અને દ્વેષના બંનેના પ્રકારો 3 પ્રકારના એને આજે થોડું સ્વાધ્યાયમાં લાવ્યો. હજી આ વાતને કંઈક વધુ મમડાવવા માટે ફરી મળશું. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ.